વિદ્યાર્થી મિત્રો, આમાં આપણે જોડાક્ષરવાળા શબ્દોનો ઉચ્ચાર કરવાનો છે અને તેમાં કઈ રીતના ઈ અને ઉ હસ્વ છે તે સમજવાનું છે. તો શું છે ઈ અને ઉ હસ્વ? તો વિદ્યાર્થી મિત્રો, આપણે સમજી લઈએ. દાખલા તરીકે ક છે. હવે મારે કુ કરવું છે. ક અને કુ કરવું હોય તો મારે અંદર શું બોલાય? કુ. કુમાં શું થાય? ઉ થાય. કુ કુ. અને આ રીતના લખાય. પરંતુ ક છે અને કુ કરવું છે તો એમાં શું ઉચ્ચાર થાય? કુ કુ. એ જ રીતના ઈ. મારે કી કરવું છે તો ક છે, કને કી કરીશ તો એમાં ઈનો ઉચ્ચાર થશે કી. કુ અને કી. તો વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને કમ્પ્લીટલી એને સમજાવી દઉં. જોડાક્ષરવાળા શબ્દોમાં જોડાક્ષર પૂર્વે એટલે પહેલા ઈ કે ઉ હસ્વ હોય છે. ઈ કે ઉ હસ્વ હોય છે. હવે કઈ રીતના જોડાક્ષરવાળા શબ્દો હોય છે? જોડાક્ષરવાળા એટલે કે અડધો શબ્દ હોય એની સાથે જોડાયેલો હોય એ શબ્દ. દાખલા તરીકે આ છે કી, પછી આ થયો આપણો જોડાક્ષરવાળો શબ્દ. કે સાથે કયો શબ્દ? અડધો શબ્દ જોડાયેલો હોય છે. કિલ્લો. અને એમાં શું જોડાયેલું છે? આગળ કી છે અને લાસ્ટમાં ઉ લાગે છે. કિલ્લો. શું લાગે છે? કિલ્લો. હવે શું છે એમાં? ખિન્ન. માં પહેલા શું આવે છે? કી ઈ. હવે છે જિલ્લો. એમાં શું થાય છે? અહીંયા ઈ. જીમાં શું થાય છે? જ. અને જ અને જી કરવું હોય તેમાં શું થાય છે? ઈ. જી. હવે છે દિલ્હી. આ બંને બાજુ શું બોલાય છે? ઈ. દિલ્હી. આ જ રીતના શું છે? કિલ્લો. આપણે જ્યારે કિલ્લો લખીએ છીએ ત્યારે શું થાય છે? કિલ્લો અડધો લ પાછળ શું લાગે છે? ઓ. કિલ્લો. લ પ્લસ લ ઓ. શું લાગે છે? ઓ. જોડાક્ષર છે, પરંતુ એના પહેલા શું છે? કી. કીમાં શું વપરાય છે? ઈ. આ છે કી. એમાં શું વપરાયું છે? ઈ. કી. એ હસ્વ છે. ઈ હસ્વ છે. આવા જ કેટલા બીજા શબ્દો છે? ખિન્ન, ચિઠ્ઠી, જિલ્લો, દિલ્હી, ફિક્કું, મિસ્ત્રી, લિસ્ટ, હિસ્સો. આ બધામાં શું વપરાયું છે? ઈ. ઈ હસ્વ છે. શું છે? ઈ હસ્વ છે. આ જ રીતના અમુક શબ્દો એવા હોય છે જે સિમ્પલ હોય છે અને એમાં જોડાક્ષર હોય છે. કઈ રીતના? આ જ નિયમ પ્રમાણે ત્રણ કે ચાર અક્ષરવાળા શબ્દોની જોડણી જોઈએ. આમાં કેવું છે?
ચાર અક્ષરવાળા, એટલે કે જોડાયેલા હોય, ચાર અક્ષર હોય પરંતુ જોડાયેલા હોય અને એને ત્રણ અક્ષર, અડધો અક્ષર વપરાતો હોય. દાખલા તરીકે ઇજ્જત, એમાં આપણા આ અડધો બોલીએ છીએ ઇજ્જ, ઈ આ જ અડધો બોલીએ છીએ, જ્યારે આ જ પૂરો બોલીને ત બોલીએ છીએ ઇજ્જત. બીજું છે ઇસ્ત્રી, ઇસ્ત્રી, આમાં શું બોલીએ છીએ આપણે? ઈ અડધો સ, ત અને રી, ઇસ્ત્રી. ટિપ્પણી, ટિપ્પણી, એ જ રીતના છે નિશ્વાસ, નિશ્વાસ. આ રીતના, જો આ રીતના છે આપણા ચાર અક્ષરવાળા શબ્દોની જોડણી. હવે આપણે આ પાઠમાં જે જોડાક્ષરવાળા ઉ અને હસ્વ ઈ વાળા શબ્દો આપેલા છે તે જોઈ લઈએ. તો આપેલા જોડાક્ષર વાળા શબ્દો, જોડાક્ષર પૂર્વે ઈ, ઉ, હસ્વ છે તે જોઈએ. ઈ અને ઉ હસ્વ છે તે જોઈએ. આમાં કયા કયા શબ્દો આપેલા છે? નિષ્ક્રિય, નિષ્ક્રિય, વિશ્વ વિક્રમ, બીજો શબ્દ છે ઉત્સુક, એના પછી છે સિદ્ધિ, ઓલિમ્પિક, અને જુસ્સો. આ બધા શબ્દો કેવા છે? આમાં ઈ હસ્વ વપરાય છે, આમાં પણ ઈ છે, આમાં ઉ વપરાય છે, આમાં ઈ વપરાય છે, આમાં ઉ વપરાય છે. આ જ રીતના બીજા શબ્દો આપેલા છે, તેના આપણે વધારે ઉદાહરણો જોઈ લઈએ. વધારાના ઉદાહરણ, દાખલા તરીકે અનિષ્ટ, આમાં જોડાક્ષર પૂર્વે ઈ છે. ઇસ્પિતાલ, આમાં પણ જોડાક્ષર પૂર્વ શું છે? ઈ છે. કુસ્તી, આમાં જોડાક્ષર પૂર્વ શું છે? ઉ આપેલો છે. ઉજ્જળ, આમાં શું આપેલું છે? ઉજ્જળમાં જોડાક્ષર પૂર્વે ઉ આપેલો છે. મનુષ્ય, મનુષ્યમાં શું આપેલું છે? ઉ. પુષ્કળ, પુષ્કળમાં શું આપેલું છે? ઉ. સિક્કો, જ્યારે આપણે સિક્કો એવું લખીએ છીએ ત્યારે શું લખાય છે? એમાં આ જોડાક્ષર પૂર્વ શું છે? ઈ આપેલો છે. શુદ્ધા, આમાં જોડાક્ષર પૂર્વ શું બોલાય છે? ઉ બોલાય છે. ને પિસ્તોલ, આમાં જોડાક્ષર પૂર્વે ઈ બોલાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ કઈ રીતના છે? જે જોડાક્ષર અડધો શબ્દ આપણે જોડીને બોલતા હોય એના પહેલા શું ઉચ્ચાર થાય છે? એ હસ્વ વિશે અહીંયા હસ્વ અને ઈ અને ઉ હસ્વ વિશે અહીંયા સમજૂતી આપવામાં આવેલી છે. જો અહીંયા ક્ષર, આ સ, આની જોડે જોડાક્ષર થાય છે અને એના અગાડીના જે શબ્દ છે, આગળનો જે શબ્દ એમાં શું આપેલું છે? ન. ન તો આપેલો છે પણ ની કરવા માટે એમાં શું
સ્વર વપરાયો છે ઈ. આ શું થયું છે ઈ. આમાં પ સ અડધો છે અને પી કરવા માટે શું વપરાયું છે ઈ. એના પહેલા શું વપરાયું છે ઈ વપરાયું છે. કુસ્તી, કુસ્તીના સ અડધો પહેલા શું વપરાયું છે કુ. કુમાં શું સ્વર વપરાયો છે ઉ. અહીંયા પણ ઉજ્જળ. મનુષ્ય, એના પહેલા શું વપરાયું છે ઉ મનુ. પુષ્કળ, આ શ પહેલા શું વપરાયું છે પ અને પને કરવા માટે પુ કર્યું છે ત્યારે પમાં શું સ્વર છે ઉ સ્વર છે. આમાં શું છે ઈ. ઈ સ્વર વપરાયો છે. આમાં ઉ વપરાયું છે અને આમાં શું છે પી. પી કરવા માટે શું વપરાયું છે ઈ સ્વર વપરાયો છે. તો વિદ્યાર્થી મિત્રો, આટલી તો તમને સમજ પડી હશે. હવે આપણે સ્વાધ્યાયના પ્રશ્નોના ઉત્તર તરફ નજર કરીએ. આપણો પહેલો પ્રશ્ન છે, વોલ્ટરના શરીર પર લખવાની શી અસર થઈ? વોલ્ટરના લખવાને લીધે વોલ્ટરના હાથ પગ કામ કરતા બંધ થઈ ગયા. લખવાની અસરને લીધે વોલ્ટરના હાથ પગ કામ કરતા બંધ થઈ ગયા. બે, ડાક્ટરોએ વોલ્ટરના રોગ વિશે શું અભિપ્રાય આપ્યો? રોગ વિશે શું અભિપ્રાય આપ્યો? ડૉક્ટરોએ વોલ્ટરના રોગ વિશે શું અભિપ્રાય આપ્યો? ડૉક્ટરોએ વોલ્ટરના રોગ વિશે અભિપ્રાય આપતા કે આ બાળક ક્યારે ઊભો થઈ શકે નહીં અને જાતે હલનચલન શકે નહીં. જિંદગીભર માટે વ્હીલચેર ડૉક્ટરે શું અભિપ્રાય આપ્યો હતો? વોલ્ટરના રોગ વિશે ડૉક્ટરો અભિપ્રાય આપતા કહ્યું કે આ બાળક ક્યારેય ઊભો થઈ શકે નહીં અને જાતે હલનચલન કરી શકે નહીં. જિંદગીભરને માટે વ્હીલચેરનો સહારો લેવો પડશે. 3.
વોલ્ટરે એના પગને શું કહ્યું? વોલ્ટરે એના પગને કહ્યું કે તમે સહેજે મૂંઝાશો નહીં, ગભરાશો નહીં, સહેજે હિંમત હારશો નહીં. આજે તમે ભલે નથી ચાલી શકતા હો, આજે તમે ભલે ન ચાલી શકતા હોય, પરંતુ એક દિવસ જરૂર ઊંચા કૂદકા લગાવી શકીશું. વોલ્ટરે એના પગને શું કહ્યું? વોલ્ટરે એના પગને કહ્યું કે તમે સહેજે મૂંઝાશો નહીં, ગભરાશો નહીં, સહેજે હિંમત હારશો નહીં. આજે તમે ભલે ન ચાલી શકતા હોય, પરંતુ એક દિવસ જરૂર ઊંચામાં ઊંચા કૂદકા લગાવી શકીશું. ચોથો પ્રશ્ન છે, માતાએ પુત્રને શી પ્રેરણા આપી? માતાએ પુત્રને પ્રેરણા આપતા કહ્યું કે તું હિંમત નહીં હારે તો તું જે ધારીશ તે કરી શકીશ. માતાએ પુત્રને પ્રેરણા આપતા કહ્યું કે તું હિંમત નહીં હારે તો તું જે ધારીશ તે જરૂર કરી શકીશ. માતાએ પુત્રને પ્રેરણા આપતા કહ્યું કે તું હિંમત નહીં હારે તો તું જે ધારીશ તે કરી શકીશ. ઊંચા કૂદકાની સ્પર્ધા જોઈ વોલ્ટરે શો સંકલ્પ કર્યો? વોલ્ટરે સંકલ્પ કર્યો સ્પર્ધા જોઈને કર્યો કે આજે મારું શરીર ભલે અપંગ હોય પણ એક દિવસ એવો જરૂર આવશે કે કોઈ ખેલાડી મારી બરાબરી
નહીં કરી શકે. શું સંકલ્પ કર્યો વોલ્ટરે? વોલ્ટરે સ્પર્ધા જોઈને શું સંકલ્પ કર્યો? સંકલ્પ કર્યો કે આજે મારું શરીર ભલે અપંગ હોય પણ એક દિવસ એવો જરૂર આવશે કે કોઈ ખેલાડી મારી બરાબરી નહીં કરી શકે. 6. ઓલિમ્પિકની વોલ્ટરને કઈ સિદ્ધિ મળી? કઈ સિદ્ધિ મળી? ઓલિમ્પિકની સ્પર્ધામાં વોલ્ટરને કઈ સિદ્ધિ મળી? અને તેનો જવાબ છે ઓલિમ્પિકની સ્પર્ધામાં વોલ્ટરે 2 મીટર અને 4 સેન્ટીમીટરનો ઊંચો કૂદકો લગાવીને નવો વિક્રમ સ્થાપ્યો. વિદ્યાર્થી મિત્રો, આ હતા આપણા ટૂંકા પ્રશ્નોના ઉત્તર. હવે આગલા વિડીયોમાં આપણે એની આગળના પ્રશ્નોના ઉત્તર લખીશું. તો આટલા પ્રશ્નોના ઉત્તર તમારે તમારા ચોપડામાં ઉતારી લેવાના અને યાદ પણ કરી લેવાના. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.